નમસ્કાર, આપ જોઈ રહ્યા છો P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં મહાવીર હોસ્પિટલ સામે જાહેર રોડ પરથી પ્રતિબંધિત કોકેન ડ્રગ્સ 8.490 ગ્રામ કિંમત ₹8,49,000 ના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડી મુંબઈથી નાઇજીરિયન મહિલા દ્વારા કોકેન ડ્રગ્સ સુરતમાં ઘુસાડવામાં રેકેટનો પર્દાફાશ કરતી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ નાઓએ સુરત શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા શહેરના નશાયુક્ત માદક પદાર્થોનું વેચાણ નેસ્તનાબૂદ કરવા માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની સપ્લાય કરતા માફિયાઓ તથા તેમની ગેંગના સિન્ડિકેટ સભ્યોને પકડી પાડવા અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપેલ, જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમો વર્કઆઉટમાં હતી। તે દરમિયાન તારીખ 20/5/2025 ના રોજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચ નાઓને મળેલ બાતમી હકીકત આધારે અઠવા ગેટ પાસે મહાવીર હોસ્પિટલની સામે જાહેર રોડ ઉપરથી બે આરોપીઓ મિતેશ સુનિલભાઈ પાંડે, ચેતન મોહનભાઈ પરમાર નાઓને સફેદ કલરના પાવડર તથા ગાંગડા સ્વરૂપ પ્રતિબંધિત કોકેન ડ્રગ્સ 8.490 ગ્રામ કિંમત ₹8,49,000 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹11,50,020 ના મત્તા સાથે પકડી પાડી NDPS એક્ટ હેઠળ સુરત ક્રાઇમ બ્રાન્ચના ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચ સુરતની અલગ અલગ બ્રાન્ચો અને પોલીસ સ્ટેશન દ્વારા સતત નાર્કોટિક્સની વિરુદ્ધમાં નેસ્તનાબૂદ કરવા માટે એક સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। એમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને એમની ટીમને એક માહિતી મળી હતી કે કોકેન વેચવા માટે બે ઇસમો આવનાર છે, મિતેશ પાંડે અને ચેતન પરમાર। જે બાતમી આધારે મહાવીર હોસ્પિટલ પાસે વોચ ગોઠવવામાં આવેલી હતી પંચો સાથે। દરમિયાનમાં એક યામાહા એરોક્સ મોટરસાયકલ ઉપર આ બંને આવતા એમને પકડી પાડવામાં આવ્યા અને એમના કબજામાંથી 9 ગ્રામ જેટલું કોકેન મળી આવ્યું છે। આ કોકેન બાબતે ક્યાંથી લાવ્યો અને શું કરવાનો હતો એ પૂછપરછ કરતા યશ બુંદેલા નામના એક માણસ વધુ નામ ખોલેલું હતું કે મિતેશ પાંડે અને ચેતન પરમાર, આ યશ બુંદેલા ત્રણેય ભેગા થઈ મુંબઈથી આ ડ્રગ્સ મંગાવી કોકેન અહીંયા અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા 6 માસથી વેચે છે। આનું વેચવાનો ભાવ 1 ગ્રામનો 10,000 રૂપિયાથી વધુના ભાવથી આ લોકો વેચતા હોય છે। આગળમાં આમાં પણ એક નાઇજીરિયન લેડી અને એક બીજા માણસનું નામ ખુલ્યું છે અને તપાસ આ બાબતમાં ચાલુ છે। નાઇજીરિયન લેડી કોણ છે સર? ક્યારથી આ લોકો સંપર્કમાં? 6-1 માસથી એની સાથે સંપર્કમાં છે। કોકેન ક્યારથી લાવ્યા હતા? સુરતમાં ક્યાં ડિલિવરી માટે જવા? કોકેન છે એ મુંબઈથી આવેલું હતું અને અલગ અલગ લોકો જે એના રેગ્યુલર કસ્ટમર હશે એમને છૂટક 6 માસથી આ લોકો ધંધો કરે છે। એમને આઈડેન્ટિફાઈ કરી અને એમને પણ ઓળખવામાં આવશે। આરોપીનો બેકગ્રાઉન્ડ છે? આરોપી અગાઉ 2020માં ચરસના કેસમાં પકડાયેલો છે। જે મેઇન મિતેશ પાંડે છે એ 2020માં 472 ગ્રામ ચરસ સાથે પુણા પોલીસ સ્ટેશનમાં અરેસ્ટ થયેલો છે। સર, આ નાઇજીરિયન લેડી સાથે કઈ રીતે સંપર્કમાં રહેતા હતા? કઈ રીતે લાવ્યા? એ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એટલે આ સ્ટેજમાં એ બાબતને એમ નહીં કહીએ। સર, જે વોન્ટેડ આરોપી છે એ કોણ છે? એક નાઇજીરિયન લેડી છે અને બીજા એક માણસનું નામ ખુલ્યું છે। એ બાબતમાં તપાસ ચાલી રહી છે। નાઇજીરિયન લેડીનું નામ શું છે? ક્યાં મુંબઈમાં રહે છે? વિસ્તારને પોલીસના ધ્યાનમાં છે। એનું નામ કાલી છે અને તપાસ એની બાબતમાં આવા કરી અવનવા રહ્યા છે। સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।